વંથલી તાલુકા પાટીદાર સમાજ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારંભ યોજાયો હતો। તાજેતરમાં જ રાજકીય તેમજ સહકારી ક્ષેત્રે પાટીદાર સમાજના આગેવાનોની વિવિધ જગ્યાએ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતા સમસ્ત વંથલી સમાજ દ્વારા થાણા પીપળી પટેલ સમાજ ખાતે તેઓનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન કોટડિયા, વંથલી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને જિલ્લા સંઘના ચેરમેન ભાવેશભાઈ મેંદપરા, વંથલી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન દિનેશભાઈ સુવાગિયાનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। આ તકે નવનિયુક્ત હોદ્દેદારોએ ખુલ્લી જીપમાં ગામમાં ફરી લોકોનો આભાર માન્યો હતો અને ગ્રામજનો દ્વારા આગેવાનોનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમારોહને સફળ બનાવવા મનોજભાઈ ઠુમર, દિનેશભાઈ સુવાગિયા તેમજ અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી હતી।